હર હર મહાદેવ. તો આજે આપણે જઈ રહ્યા છે ડિઝનીલેન્ડ. આપણે ડિઝનીલેન્ડ જવા માટે પહેલાં તો કોઈ પણ જગ્યાએ હોય જ્યાં આપણે હોંગકોંગમાં રોકાયા હોય ત્યાંથી આપણે R8 નંબરની બસ સ્ટેશન હોય ને ત્યાં સુધીનું આપણે ટિકિટ કરાવવાની. R8 નંબરનું બસ છે તે બસ સ્ટેશન છે એ લગભગ છે ને એરપોર્ટથી થોડુંક આગળ પહેલાં આવે છે. લગભગ 2 સ્ટોપ પહેલાં R8 નંબરનું સ્ટોપ આવે છે. ત્યાં આપણે ડિઝનીલેન્ડ જવું હોય તો ત્યાં જ ઉતરવાનું. ત્યાંથી પછી ડિઝનીલેન્ડની બસ આવે અને આપણને ડિઝનીલેન્ડ લઈ જાય. તો આપણે આજે ડિઝનીલેન્ડ જઈ રહ્યા છીએ. પછી એ બસ આપણને અત્યારે મેં જે તમને બતાવ્યું ને આપણે જે વિડીયો ચાલુ થયો છે એ જ છે કે ભાઈ એ બસમાં જ બેસીને ત્યાર પછીનો જ વિડીયો લીધેલો છે. થોડોક વોકિંગ ડિસ્ટન્સ પર જ અંદર આવી જાય છે, પણ અંદરની અંદર બહુ મોટું એ ડિઝનીલેન્ડ છે. ખાસું ચાલવું તો પોસિબલ નથી. પછી ક્યાં ઉતરવાનું એ બધું બસ હોય એનું સ્ટોપ હોય ત્યાંથી જ જવાય. આપણે અટવાઈ જાય એટલા માટે R8 નંબરની બસમાં બેસીને નીકળી પડ્યા આપણે. અને જો તમે ડિઝનીલેન્ડ જઈ રહ્યા હોય ને તો અમુક વસ્તુ છે જે ખાસ લઈ જવાની, જેવી રીતના પાણીની બોટલ. અંદર આપણને પાણીની બોટલ લગભગ છે ને 200-300 રૂપિયાની પડશે. બસમાંથી ઉતરી અને સીધા જાય એટલે ત્યાં લેફ્ટ સાઈડ ટર્ન મારીએ એટલે તરત જ ડિઝનીલેન્ડ ચાલુ થઈ જાય છે. તો આપણે અહીંયા ડિઝનીલેન્ડ ચાલુ થઈ ગયું, ગેટ આવી ગયો. મેં તમને કીધું હતું ને કે થોડોક આગળ જાય એટલે ડિઝનીલેન્ડનો ગેટ આવી જાય છે. ગેટ પર અમે લોકોએ થોડા ઘણા ફોટા પાડ્યા. એન્ડ ત્યાર પછી હમણાં હું બતાવીશ ગેટનો વ્યૂ કેવો દેખાય છે. જો બધા વહેલા જો ડિઝનીલેન્ડ તમે જતા હોય ને તો થોડાક વહેલા જવાનું રાખવાનું. 9:30 થાય પહેલાં 9 વાગે પહોંચી જવાનું, કેમ કે ત્યાં લાઈન હોય છે. વસ્તુની વાત કરું તો એક મેં તમને કીધી હતી એરપોર્ટ ઉપર પાણીની બોટલ, કે ભાઈ પાણી પીધા પછી નાની થઈ જાય એવી આવે કે નહીં, પાણીની બોટલ રાખવાની ભેગી, જેથી કરીને આપણે ગમે ત્યાં પાણી પીવું હોય તો લેવી નહીં. અંદર બહુ મોંઘી બોટલો આવે છે પાણીની. ત્યાર પછી થોડો ઘણો નાસ્તો પણ લઈ જવા દે છે. કપડાની અંદર વીંટીને નાખી દેવાનું એટલે કંઈ વાંધો ના આવે. અમે લોકો તો લઈ ગયા હતા, કેમ કે ત્યાં જમવાનું તમે જો કોમ્બોમાં લીધું હોય તો તમને સારું મળે, પણ એ આપણા વેજીટેરિયન માટે નથી. પાસ્તા મળે તો એની ઉપર 2-3 વસ્તુ જ હોય છે જે વેજીટેરિયન હોય છે, બાકી બધી નોન વેજીટેરિયન હોય છે. એટલે કોમ્બો બી લેવો નહીં, કેમ કે કોમ્બોમાં પણ સ્કીમ થઈ જાય છે. અમારી થઈ જ ગઈ હતી. આપણને અહીંયાથી એમ કીધું હોય $160, અને ત્યાં જઈને એ લોકો $40 બીજા એક્સ્ટ્રા લે છે કે ભાઈ 198 રૂપિયાનો કોમ્બો હતો. એટલે એના કરતાં બેટર છે કે આપણે સૂકો નાસ્તો આપણા જાતે જ લઈ લીધો હોય. બાકી ત્યાં બસ ગેટની આગળ આપણે જઈએ એટલે બધે જ બધા ડિઝનીલેન્ડ છે એટલે બધા શું કે ઢીંગલા ને એવું જ બધું હશે. ત્યાર પછી આગળ આપણે જઈએ ત્યાં આજુબાજુમાં નકરા સ્ટોલ હોય છે, બધી વસ્તુ મળતી હોય છે. એન્ડ તમે જો ફર્સ્ટ ટાઈમ જતા હોય તો ત્યાં આગળ આપણે અહીંયા જે રિંગ છે, માથાની ટોપી છે, એવું બધું લઈ જવાનું. ત્યાં તમને એક પણ પબ્લિક એવું નહીં હોય કે જે કોઈ બી મિકી માઉસ કે કોઈ બી વસ્તુ લીધા વગરનું ત્યાં હશે. હાથમાં જુઓ, પર્સ જુઓ, બધી વસ્તુ એ ટાઈપની જ હશે. અને લેડીઝો ઠીક છે, જેન્ટ્સના માથામાં બી રિંગ હશે, મિકી માઉસ જેવી ટોપી હશે, કોઈ બી ઢીંગલાની. જો આગળ જાય છે કાં બેગ એવું હશે, છત્રી હશે. તડકો લાગતો હોય તો તમે થોડીક છત્રી બી લેતા જજો, વાંધો નહીં આવે. અને એવી બધી વસ્તુ લઈ જવા દે છે. આપણે બી મેં બી શર્ટ જે પહેર્યો હતો એ મિકી માઉસ જેવો જ હતો, આખો મિકી માઉસ જ હતો. અમિત સરને એવું કંઈ રિક્વાયરમેન્ટ હોતી નથી, અંદર જઈ રહ્યા એટલે એનું બધું ચાલે. આપણે જોઈએ તો ત્યાર પછી અહીંયા બધા ફોટા સેશન ચાલે. મિકી માઉસ છે ઉપર, અને આગળ જશું ત્યાં બેગ ને એવું લગેજની ચેક કરે છે. આગળ લગેજની ચેક કરશે એટલે હું તમને કહીશ કઈ રીતના હોય છે.
એટલે વહેલા આવ્યા હોય તો તમારે અહીંયા શાંતિથી ફોટા પડાય, ત્યાર પછી અહીંયા લાઈન ચાલુ થઈ જાય અને લાઈન લાંબી હોય છે. અમને એવું હતું કે ભાઈ આટલું બધું દૂર છે, પણ અંદર ગયા ત્યાર પછી ખબર પડી કે બહુ લાંબી લાઈન હોય છે, ખાસી બધી લાઈન હોય છે. કેમ કે એમાં એક જગ્યાએથી એન્ટ્રી નથી હોતી, 7-8 લાઈનમાં એન્ટ્રી હોય છે, એટલે વાંધો નથી આવતો. 10-15 મિનિટમાં તો વારો આવી જાય છે. તો બધા એન્જોય કરો. હર હર મહાદેવ. જો આ લોકો ઊભા છે કઈ લાઈનમાં વારો આવશે એમ, કેમ કે આગળની લાઈન થઈ ગઈ છે ફૂલ, એટલે બાજુમાં બીજી લાઈન એવી રીતે. તો સામે જે દેખાય ને ત્યાં સુધી એ ગેટ છે, ત્યાં સુધી આપણે જવાનું છે. આપણે લાઈનમાં ઊભા રહી ગયા છે, તો અહીંયા લખેલું જ છે કે આટલી વસ્તુ નહીં લઈ જવાય. હમણાં હાથવાળું ચોક છે, આગળ વાળું મિકી માઉસ. જો પાછળવાળા પણ મિકી માઉસ પહેરીને આવેલા છે. અને અહીંયા કોમન એક વસ્તુ બહુ મસ્ત હતી કે બધા નાના છોકરાથી લઈને મોટા હોય બધાના બેગમાં છે ને નાના નાના ડીંગલા ટીંગાળેલા જ હોય. મિકી માઉસ છે કે કંઈ બી રેબિટ છે કે કંઈ બી એમ. એક લાઈન તો મેં ક્રોસ કરી નાખી, આ બીજું ચેકિંગ ચાલે છે. અહીંયા ટિકિટ આપવાની, પહેલાં લગેજ ચેક કરાવે અને ત્યાર પછી ટિકિટ. લાઈનમાં અમે પછી ફોટા પાડતા હતા. અત્યારે ત્યાં ટાઈમ હતો 9:45 જેવો, તો પણ પબ્લિકને ત્યાંથી તડકો લાગતો હતો. એટલે જાઓ તો ખાસ નાસ્તો લેતા જજો, બીજું વાંધો નહીં. એમાં બી મારી જેમ જે ભૂખડ હોય ને એ લોકો ખાસ. પછી અહીંયા હવે ટિકિટ ચેક કરશે. તમે લોકો જતા હોય ફર્સ્ટ ટાઈમ તો જોજો, કેમ કે એવું નથી. ઘણીવાર કેવું થાય, અમે લોકોએ પહેલાં તો બોટલ પાણીની લઈ લીધી, અમને નહોતી ખબર કે બધે મૂકેલા હશે. પણ તમે લોકો જતા હોય ફર્સ્ટ ટાઈમ હોય તો તમે લોકો બી હોજો. તો આ સ્કેન કરાવી છે ટિકિટ આપણે. અમે ટિકિટ સ્કેન થઈ ગઈ એટલે અમે જવા દેશે. ત્યાર પછી મારી ટિકિટ આપવાની હવે.
આપણી એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે હવે. તો હું તમને પાણીનું કહેતી હતી, તો પાણીને અમુક જગ્યાએ મૂકેલા હોય છે, તો ત્યાંથી લેવા કે ભાઈ ભરી લેજો. એમને ડાયરેક્ટ પાણીની બોટલ નહીં લેતા, કેમ કે 200-300 રૂપિયાની પાણીની બોટલ હોય છે. તો આ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે. બાય. હર હર મહાદેવ.